ભાઈ તમે વિડીયોમાં આવશો હાય કહી દો. આપણે યુટ્યુબમાં ચેનલ છે ને એમાં આવશે. હા ભાઈ અમારી સાથે સિયોર સુધી આવે છે. તમે વોટ્સઅપ વાપરો છો? બજરંગદાસ બાપાનું ધ્યાન ધરી રહ્યો છે. આ બાપા સીતારામનો વાલુડો છોકરો છે. બાપા સીતારામનું ધ્યાન ધરી બેઠો છે. શાંતિવાળી મુદ્રામાં બેઠો છે. જય ગુરુદેવ. દર્શકો દર્શન કરજો બજરંગદાસ બાપાના. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. જય દાદા બજરંગદાસ બાપા. દર્શન કરી લો દર્શક મિત્રો. યુટ્યુબની ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. અમે આવા નવા વિડીયો તમારી માટે લાવશું. આ બગદાણા ધામ આવ્યા છીએ. જય ગુરુ. ભાઈ વાહ. આગળ વયો જાય. હું તારો વિડીયો બનાવું. ચાલો છોકરાઓને બંને છોકરાઓને બહુ મજા આવે. બગદાણા આવે ભાઈને ચોકલેટ જોઈએ જોઈએ ને જોઈએ. કામ હોય વીરુ? બગદાણા આવે એટલે ચોકલેટ ચોકલેટ ને ચોકલેટ. આપણે આ બજરંગદાસ બાપાના ધામમાં છીએ મિત્રો. તમે અહીંયા સુધી અમારો વિડીયો જોયો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. જો બે છોકરાઓ એટલી એન્જોય કરે અહીંયા. અહીંયા ધ્યાન મંદિર છે બજરંગદાસ બાપાનું. વાહ ભાઈ વાહ. જ્યાં રાહ જોવાય છે આપણે ભાઈ રોડને અટકતો વાહન રોક્યા હોય તો વિનંતી જે બાકી હોય પ્રસાદ લેવા માટે પધારે દરેક ભાઈઓનો.
આપણે અહીંયા ચાલતો ચાલતો અહીંયા આવીએ ભગવાનના ગાડી પાસે પહોંચીને ત્યાં પોલીસ સ્ટાફ તમારી રાહ જોશે. રોડ પર ગાડીની દિશામાં વાહનો રોકવાના હોય ગાડી પહોંચી જવા વિનંતી. એક માણસ રસ્તાનું તમારી ગાડી બજરંગદાસ બાપાનું મુખ્ય હા ખબર જય હો બજરંગદાસ બાપા આવતા રહ્યો મોરિયા અન્નપૂર્ણા માતાનું મંદિર છે. મંદિરની પરિસરમાં જ શિવજીનો વાસ. અરે વાહ મોરિયા આવડી ગયું. ખાલી હોય તો બીજી મૂકી દે. હવે અમે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા માટે ભોજનશાળામાં. અહીંયા લખ્યું છે ભોજનશાળા તરફ જવાનો રસ્તો. મુખ્ય મોટું મંદિર બનાવો એવું છે. અહીંયા લખ્યું છે ભોજનશાળા તરફ જવાનો રસ્તો. વીરુ ક્યાં જો જો વીરુ ક્યાં જાય છે? પાણીનું પરબ છે. ઠંડુ પાણી હોય અહીંયા. જમીને બધા અહીંયા પીતા હોય છે પાણી. અમે પણ પાણીની બોટલ ફિનિશ થઈ ગઈ હતી. ભરવા માટે ઊભા રહી ગયા છે. વોટર બેગ પાણી ભરીને પાણીની વોટર બેગ ભરી લીધી છે. હવે ચાલો આ બગદાણા આવીએ ત્યારે આ પ્રસાદ તો અવશ્ય લેવો ફરજિયાત છે. પ્રસાદ લેવાનું બહુ જ મોટું પુણ્ય છે. મહાત્મ કહેવાય ને એનું. તો બગદાણા આવે ને પ્રસાદ ફરજિયાત લેવો અહીંયા. અને આજે હું નવી અપડેટ આપીશ કે બગદાણા બેસવા માટે અને જમવા માટેના ટેબલ આવી ગયા છે બુફે ટાઈપ. તમે જો આ મોટું પરિસર આખું લાખો માણસ જમી લે એટલું મોટી ભોજનશાળા બનાવવામાં આવી છે. તમને બતાવીશ બગદાણા ધામની અંદર નવા ટેબલ અને નવી બેઠવા માટે જમવા માટેના ટેબલ આવી ગયા છે. નવી પહેલ થઈ છે બગદાણા. બધા સ્વયંસેવકો બેઠા છે. જો દર્શકો આ બગદાણા બાપા સીતારામ ધામની અંદર નવા ટેબલો આવી ગયા છે જમવા માટે. ખૂબ સરસ કાર્ય થયું છે. હા ભાઈ ક્યાં પપ્પા બધા?